દહેજ પાસેના જોલવાના મિલેનિયમ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનમાં વેપારી પરિવાર રહેતો હતો। ત્યારે ઉપરના માળે રહેલા તેમના ઘરને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી 18.97 લાખનો હાથફેરો કરી જતા ચકચાર મચી છે। દહેજ પાસે આવેલ ઝુલવા ગામ ખાતેના મિલેનિયમ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાસણ ભંડારની ભાડેથી દુકાન ચલાવતા બાબુલાલ દુદારામ ચૌધરી મિલેનિયમ માર્કેટના ત્રીજા માળે રહે છે। હાલમાં તેમની પત્ની તેમજ 2 વર્ષનો પુત્ર વાપી ખાતે પિયરે ગઈ હતી, જ્યારે તેઓ તેમજ તેમની માતા અને પિતા જ ઘરમાં રહેતા હતા। દરમિયાનમાં તે તેમજ તેમના પિતા નિત્યક્રમ મુજબ દુકાન ખોલી બેઠા હતા। સાંજે 8 વાગ્યાના અરસામાં તેમની માતા ઘરને તાળો મારી દુકાને આવ્યા હતા, જે બાદ 10 વાગ્યે તેમના પિતા ઘરે નાહવા માટે ઘરે ગયા, ત્યારે તેમના ઘરનો નકુચો તૂટેલી હાલતમાં જણાયો, જેના પગલે તેમના પિતાએ તેમને જાણ કરતા તેઓ તુરંત ઘરે પહોંચ્યા। તેમણે ઘરમાં જઈ તપાસ કરતા તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા 3.50 લાખ રૂપિયા તેમજ 30,000નો મોબાઈલ મળી કુલ 18.97 લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું। બનાવ સંદર્ભે તેમજ તેમણે દહેજ પોલીસને વાકેફ કરતા પોલીસે ગુનો નોંધી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયેલ તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ચોરીની ઘટનામાં કોઈ જાણભેદીનો હાથ હોવાની આશંકાના આધારે પણ પોલીસે તે દિશામાં તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે।